મિત્રો, આપણે બધા જ લોકો ભગવાન શિવજીને પૂજતા હોઈએ છીએ અને બીજા દેવતાઓની પણ પૂજા કરતા હોઈએ છીએ. તો આજે અમે તમને જણાવશું આપણે શિવલિંગની પૂજા શા માટે કરીએ છીએ. તો તેના વિશે આમ જોઈએ તો ઘણા બધા તર્કો અને વિતર્કો જોડાયેલા છે. પરંતુ આજે અમે તમને જે તર્ક જણાવશું તે મનુષ્યના વિચાર અને તેના મૂલ્યો પર છે. જેના સમજવા માટે આ વિડિયોને ખાસ જોવો. કેમ કે અમે જે કારણ તમને દર્શાવશું તે દરેક વ્યક્તિના જીવનને ઉપયોગી છે. કદાચ એ કારણ વગર આજે માનવ જીવનની ઉત્પત્તિ જ થઈ ન હોત. તો ચાલો જાણીએ કે શા માટે ભગવાન શિવની પૂજા લિંગના સ્વરૂપમાં શા માટે કરવામાં આવે છે. મિત્રો, જ્યારે અંગ્રેજો ભારતમાં આવ્યા ત્યારે તે આપણી પૂજા પદ્ધતિ અને આચરણ જોઈને વિચારમાં પડી ગયા હતા. કેમ કે તે આપણી આધ્યાત્મ શક્તિને ઓળખી ન શક્યા. જેના કારણે મૂર્ખ અંગ્રેજોએ આપણી પૂજા પદ્ધતિ અને દેવતાઓની મજાક ઉડાવી હતી. ત્યારે તેને પ્રશ્ન થયો હતો કે તમે પથ્થરની પૂજા શા માટે કરે છો, તેમાં એટલી ભરોસો કઈ વાતનો રાખો છો. પરંતુ આપણી જે પૂજા અને લિંગની પૂજા પદ્ધતિ છે તે એક વિશિષ્ટતા છે. જે આજ સુધી કોઈ પણ ધર્મના લોકો સમજી નથી શક્યા. આપણા હિન્દુ ધર્મમાં લિંગની પૂજાનું મહત્વ ખૂબ જ જૂનું અને પૌરાણિક માનવામાં આવે છે. ભગવાન શિવજીનું પ્રતીક સ્વરૂપ લિંગ છે અને લોકો તેની પૂજા કરે છે એ તો સાચું જ છે. પરંતુ લિંગની પૂજાનું એક બીજું પણ મહત્વ રહેલું છે. આજના સમાજમાં અને લોકોમાં લિંગને અને યોનિને ખૂબ જ ખરાબ દ્રષ્ટિથી જોવામાં આવે છે. પરંતુ આપણા શાસ્ત્રોમાં તેને ખૂબ જ પવિત્ર અને સર્જનશક્તિનો સ્ત્રોત માનવામાં આવે છે. કેમ કે લિંગ છે એ સર્જનનું પ્રતીક છે. પરંતુ લોકો દ્વારા તેનું એ હદે ખરાબ વિશ્લેષણ કરવામાં આવે છે જેનું આખું અર્થઘટન કુદૃષ્ટિએ કરવામાં આવે છે. મંદિરમાં જે લિંગ હોય છે પથ્થર સ્વરૂપે હોય છે. જે આપણને એક માર્ગદર્શન આપી જાય છે. પુરુષના ગુપ્તાંગને લિંગ કહેવામાં આવે છે. અને સ્ત્રીના ગુપ્તાંગને યોનિ કહેવામાં આવે છે. લિંગ જો ભગવાન દ્વારા સર્જન કરવામાં ન આવ્યું હોત તો કદાચ માનવ જીવન આગળ જ ન ચાલે. શિવલિંગ એક રૂપ છે. જે આપણી ઉત્પત્તિનું પ્રતીક પણ છે. જે રૂપ મૂર્ત અને વસ્તુનિષ્ઠ છે. પરંતુ જ્યારે આપણા વિચાર અમૂર્ત અને વ્યક્તિપ્રક હોય છે. જ્યારે લિંગ યોનિને મળે ત્યારે આપણે બ્રહ્માંડમાં પ્રવેશ મેળવી શકીએ છીએ. ત્યારે જ આપણે જન્મ લઈએ છીએ. તે એક પ્રતીક છે કે આપણે કેવી રીતે અસ્તિત્વમાં આવ્યા અને ઉત્પન્ન થયા. જો લિંગ ક્યારે યોનિને ન મળે તો આપણું અસ્તિત્વ જ આ જગત પર ન હોઈ શકે. એટલા માટે હિન્દુ ધર્મમાં શાસ્ત્રોમાં યોનિ અને લિંગને ઉદ્ગમસ્થાન માનવામાં આવે છે અને તેની પૂજા કરવામાં આવે છે. એટલે કે લિંગ અને યોનિ એક સર્જન કરતું આ જગતનો ક્રમ ચલાવતું એક સ્થાન છે. જેના ભાગરૂપે આપણે મંદિરોમાં લિંગની પૂજા કરીએ છીએ. જેનું ઘણું મહત્વ રહેલું છે. યોનિ અને લિંગ એક પ્રકૃતિ છે. માત્ર મનુષ્ય જ પોતાની સારી કલ્પના સાથે પ્રકૃતિના આ વિચારની કલ્પના કરી શકે છે. મનુષ્ય વિચારને સત, ચિત્ત અને આનંદના રૂપે ઓળખવામાં આવે છે. જેનો સાચો અર્થ થાય છે શાંતિ અથવા આનંદ. આનંદ અને શાંતિ ત્યારે જ આવે છે જ્યારે મનુષ્ય આ પ્રકૃતિ દ્વારા જણાવેલી સાચી વાતને જાણી શકે અને માની શકે. તો લિંગ અને યોનિનું મહત્વ વ્યક્તિને સમજાઈ જાય અને તેના પર કંટ્રોલ કરી લેવામાં આવે તો પણ વ્યક્તિ મોક્ષને આધીન બની જાય છે. કેમ કે પ્રકૃતિના વિચારમાં ભળેલો મનુષ્ય કર્મ અને કામની વિમુખ થઈ જાય છે. જે તેને મોક્ષના દ્વાર તરફ લઈ જાય છે. એટલે કે લિંગ યોનિનું મિલન કરવું પાપ નથી પરંતુ તેને યોગ્ય સંબંધમાં જોડવામાં આવે તો પુણ્યનું કામ છે. પરંતુ તેમાં જ મોહિત થઈને કામાંભૂત થવું તે નર્ક સમાન આત્મા માનવામાં આવે છે.
એટલા માટે જ ભગવાન શિવજીએ લિંગને પોતાનું સ્વરૂપ બનાવ્યું છે. શિવપુરાણમાં કહેવામાં આવ્યું છે કે હું જ કામ છું, આ સૃષ્ટિને વધારનારો અને નષ્ટ કરનાર છું. એટલે ભગવાન શિવજી લિંગ પોતાના દ્વારા કરેલા સર્જનની પ્રકૃતિ જણાવે છે, જેમાંથી દરેક મનુષ્ય પસાર થવો જોઈએ. લિંગની પૂજા એટલે આપણા ઉદ્ગમસ્થાનની પૂજા છે. તો મિત્રો, પુરુષ લિંગ અને યોનિને આપણા આધ્યાત્મ જગતમાં એક યોગ્ય સ્થાન આપવામાં આવ્યું છે, જેના કારણે આજે સમાજ ચાલે છે, માનવ સર્જન પણ થાય છે. અને એટલા માટે જ આપણે બધા મંદિરોમાં જઈને લિંગની પૂજા પણ કરીએ છીએ. વિડિયો ગમે તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબર્સ કરવા વિનંતી.